સિસ્ટમના કારણે અમદાવાદમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય। અમદાવાદમાં 17મી ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન પણ વરસાદ। વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ વરસાદ। શાકભાજી અને મગફળી જેવા પાકને સિંચાઈના પાણીની જરૂરિયાતના સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ। સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। સાબરકાંઠા જિલ્લામાં ઈડર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરુણદેવે વરસાવ્યું હેત। ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછા વત્તા અંશે નોંધાયો વરસાદ। અરવલ્લીના ભિલોડામાં વરુણ દેવતાનું આગમન। ધોલવાણી, મોહનપુર, રીંટોડા અને વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ઝમાઝમ વરસાદ। લોકોને ગરમી અને બફારાથી મળી રાહત। હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણના હારીજમાં છવાયો મેઘાવી માહોલ। ચંદ્રમણા, બોરતવાડા, અડિયા, કુરેજા સહિતના ગામો ભીંજાયા। ક્યાંક વરસ્યો ધીમી ધારે વરસાદ તો ક્યાંક પડ્યા ઝાપટા।